નમસ્કાર દર્શક મિત્રો, બાયોકેમિક સિરીઝ 11માં આપણે નેટ્રમ સલ્ફ્યુરિકમ વિશે જાણીશું. નેટ્રમ સલ્ફ એ સોડિયમ અને ગંધકથી બંનેના સંયોજનથી બનતો ક્ષાર છે. આ ક્ષારનું મુખ્ય કારણ શરીરમાં જ્યાં જ્યાં વધારાનું પાણી જે કલેક્ટેડ થયું હોય અને કોષોની અંદર જો નુકસાન કરતું હોય તો એ પાણીને બહાર કાઢવાનું કામ આ ક્ષારનું છે. આ ક્ષારમાં જ્યારે ન્યૂનતા થાય છે ત્યારે નાકમાંથી લીલું પીળા ચીકણા રંગનું પ્રવાહી નીકળે છે અને જનરલી વર્ષા ઋતુમાં થતા વ્યાધિ, મેલેરિયા અને પિત્તના રોગોમાં આ ક્ષાર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કોઈ પણ ભીનાશવાળી જગ્યા હોય, નવા મકાનમાં ભેજ રહેતો હોય તો પણ આ ક્ષારથી મટે છે. દર્શક મિત્રો, જ્યારે પણ તમને પિત્તનું પ્રમાણ વધી જાય છે, પિત્તનું મુખ્ય કંટ્રોલ લીવર પાસે છે, તો પિત્તજન્ય રોગોમાં જ્યારે ઉલટીમાં કડવું પિત્ત નીકળે, મોઢામાં કડવો સ્વાદ, જીભ ઉપર લીલાશ પડતા રાખોડી રંગનો થર આ ક્ષારના ન્યૂનતાના લક્ષણો છે. માનસિક લક્ષણોમાં જોવા જઈએ તો વહેલી સવારે ભેજવાળા વાતાવરણમાં ઉના પાણીએ નાહવાથી ખાંસીથી દર્દમાં વધારો થાય છે. સૂકી હવા, સૂકા વાતાવરણમાં પડખા બદલવાથી હલનચલનથી દર્દીને રાહત જણાય છે અને ચહેરાના જમણા ભાગ ઉપર જો સોજો આવતો હોય તો આ દવા ચમત્કારિક પરિણામ આપે છે. દર્શક મિત્રો, ઘણી વખત સૂર્ય અને ચંદ્રનું જેમ કનેક્શન હોય છે, અમાસ અને પૂનમ, તો એમાં પણ માણસને એના માનસિક ક્ષેત્ર પર અસર થતી હોય છે. તો માનસિક ઉશ્કેરાટ, જીવનના નિરસતા, ઊંઘ ના આવવી અને આપઘાત કરવાની વૃત્તિ આ દવાની કંટ્રોલ લાવી શકે છે. માથાના ઉપરના ભાગમાં બળતરા સહિતનો દુખાવો, મોઢામાં કડવો સ્વાદ, ગળાનો દુખાવો, લીલાશ પડતા પીળા રંગની ઉલટીઓ, વૃદ્ધોને થતા ઝાડા, કફ, ચક્કર આવવા, ઊંઘમાં ઝાટકા આવવા, આંખોમાં પીળાશ, એકાંતરીએ આવતો તાવ, અપૂરતી ઊંઘ અને ભયંકર સપના. દર્શક મિત્રો, સ્કિનના રોગોમાં પણ સલ્ફર એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે અને જ્યારે હવામાન કે ઋતુ બદલાય ત્યારે પણ જો તકલીફ થતી હોય તો વચ્ચે વચ્ચે આ ક્ષાર લેવાથી મિત્રો ચોક્કસ પરિણામ મળે છે. અને પેશાબમાં કોઈ રેતી જેવું દ્રવ્ય થતું હોય, સામાન્ય ડાયાબિટીસની અસર હોય, થોડો કફ શ્વાસ જેવું હોય અને છેલ્લે કમળામાં આના જેવી અસરકારક દવા એક પણ નથી. તો દર્શક મિત્રો, એઝ એન્ડ વેન જ્યારે જરૂર પડે તો આ દવાનો ચોક્કસ ઉપયોગ કરશો. ધન્યવાદ.